સરસપુરના જે ધારાસભ્ય છે દિનેશ કુશવાહા બાપુનગરથી ધારાસભ્ય છે ને તેણે સરસપુરમાં પાણી ભરાતા માફી માંગી છે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે મારા વિસ્તારના લોકોને મેં વચન આપ્યું હતું કે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્ત કરાવીશ, પરંતુ પરિસ્થિતિ અત્યારે એવી છે કે મારા ઘર બહાર પણ એટલું પાણી ભરાયેલું છે કે હું પણ બહાર નથી નીકળી શકતો અને એટલા માટે મારા આપેલું વચન પાડી નહીં શકતા આજે હું પ્રજાની માફી માંગુ છું। કોર્પોરેશને કામગીરી જો સમયસર પૂર્ણ કરી હોત તો પ્રજા આટલી પરેશાન ના થતી હોત। છેલ્લા જે 2 થી 3 દિવસથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે સરસપુરની સ્થિતિ બદથી બદતર બની ચૂકી છે। સમગ્ર વિસ્તાર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય, જનજીવન રોકાઈ ગયું છે અને પરિસ્થિતિ એ છે કે ધારાસભ્ય ખુદ હવે માફી માંગી રહ્યા છે, કારણ કે તેમનું કહેવું છે કે તેમણે વચન આપ્યું હતું કે મારા વિસ્તારના લોકોને હું પાણી ભરાવાની સમસ્યા છે તેનાથી મુક્તિ અપાવીશ અને મારું વચન હું પૂરું નથી કરી શક્યો અને એટલા માટે હું માફી માંગુ છું। એટલું જ નહીં, તેમણે એમ પણ કર્યું કે જો કોર્પોરેશને યોગ્ય કામગીરી કરી હોત તો આ પરિસ્થિતિ ના થઈ હોત। પ્રજાને જે વચન આપેલું, મને એમ થયું કે આ વચન હું પાડી નથી શક્યો। મેં એમ કહેલું કે આ વખતની વરસાદમાં આ પાણીમાંથી હું મુક્ત કરાવીશ અને સામે કોર્પોરેશને બધું કામ કરેલું। 3, 4, 5 દિવસનું જો કામ બાકી રહ્યું હતું, રક્ષાબંધને કે કારીગર નથી, આમ નથી, આવી રીતના જે ટાળીને એમણે જે એ વિષય આટલો ખેંચ્યો, એના હિસાબે આટલી બધી પ્રજા હેરાન થાય છે। જો એ પ્રજાને આટલો સહયોગ મળ્યો હતો કોર્પોરેશનનો અને આ વ્યવસ્થામાં એ લોકોએ ત્યાં એક જે પાણીની લાઈન અહીંથી એ લઈને ગયા હતા હરિભી ગોધાણીથી, એ એવરેસ્ટ પમ્પિંગે એમણે જોઈન્ટ કરી દીધી હોત તો આ પાણી ભરવાની સમસ્યામાંથી આ વખતે મુક્તિ મળી શકે એમ હતી અને વ્યવસ્થા ના થઈ એટલે મારે સોરી કહેવું પડ્યું છે। અને સોરી કહેવું એવી વાત નથી, જો તમે તમારા કામમાં કંઈક પાછા પડો તો તમારે સોરી કહેવું જોઈએ।